કથા આપણને બધાને ખબર છે કે યમુનાના કિનારે ભક્તિ જે વૃદ્ધ બની ગઈ છે, જે વૃદ્ધ હતી ભક્તિ, એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ જે યુવાન હતા, અને એ જ ભક્તિ ચાલતી ચાલતી ભ્રમણ કરતી કરતી યમુનાના કિનારે જ્યાં આવી, અને યમુનાના કિનારે આવતાની સાથે ભક્તિના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ એ યુવાનમાંથી વૃદ્ધ થઈ ગયા, અને ભક્તિ જે વૃદ્ધ હતી એ યમુનાના કિનારે આવતાની સાથે યુવાન બની ગઈ. એ ભક્તિના બંને દીકરાઓને ફરી યુવાન બનાવવા માટે ભક્તિને નારદજી જેવા સદગુરુ મળ્યા. અને એ નારદજીના માધ્યમથી ભક્તિના બે દીકરા જ્ઞાન અને વૈરાગ ને ફરી યુવાન કરવા માટે શ્રીમદ ભાગવતનો જે સાનિધ્ય મળ્યું, અને એ શુદ્ધ પુરાણીના માધ્યમથી નૈમિષારણ્ય ક્ષેત્રમાં શુદ્ધ પુરાણી નારદજીને જે કથા સંભળાવે છે એ પહેલી કથા. બીજી કથા ગોકર્ણ પોતાના ભાઈ ધુંધુકારીના કલ્યાણ માટે જે કરશે તે બીજી કથા. ત્રીજી કથા મૈત્રેય ઋષિ વિદુરજીને જે સંભળાવશે એ ત્રીજી કથા છે. ચોથી શ્રીમદ ભાગવતની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતના કલ્યાણ માટે જે સંભળાવશે એ ચોથી કથા. અને પાંચમી કથા જેનો આજથી આ શિવગંગા બંગલોમાં જેની શરૂઆત થઈ તે શ્રીમદ ભાગવતની પાંચમી કથા. એક સાથે પાંચ કથાઓ ચાલી રહી છે, એક સાથે પાંચ જ્ઞાન ગંગાઓ વહી રહી છે, અને એક સાથે પાંચ વક્તાઓ જે કથા સંભળાવી રહ્યા છે. પાંચેય કથાનો મહિમા એક સરખો છે, પાંચેય કથાનું ફળ પણ સરખું છે, અને પાંચેયનો પ્રવાહ પણ સરખું છે. હવે નક્કી તમારે કરવાનું કે આ જ્ઞાન ગંગામાં તમારે ડૂબકી મારવી છે, કે આચમન કરવું છે, કે હાથ પગ ધોવા છે, એ નક્કી તમારે કરવાનું. પણ પાંચેયનો પ્રવાહ એક સરખો છે, પાંચેયનું મહત્વ એક સરખું છે, અને પાંચેય કથાઓ પણ એક સરખી જ છે. તો પાંચ વક્તાઓ છે, પાંચ વક્તાના પાંચ મંગલાચરણ છે. આવો એ શ્રીમદ ભાગવતના પ્રવાહમાં આપણે પણ તરબોળ બનાવવાનો પ્રયત્ન કરીએ, અને આપણને પણ કંઈક એ કૃષ્ણની ઝાંખી થઈ જાય, કૃષ્ણનું સાનિધ્ય મળી જાય, અને કંઈક પ્રભુની કૃપા આ જીવ ઉપર થઈ જાય, એ પ્રયત્નો આપણે પણ કરીએ. શ્રીમદ ભાગવત શુદ્ધ પુરાણી નારદજીને જે નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભક્તિના બે દીકરાઓને યુવાન કરવા માટે જે કથા સંભળાવી રહ્યા છે. આજે ભક્તિ ચાલતી ચાલતી યમુનાના કિનારે આવી, ભક્તિ વૃદ્ધમાંથી યુવાન બની ગઈ. બંને દીકરા જ્ઞાન અને વૈરાગ એ વૃદ્ધ થઈ ગયા. આજે માં ચિંતા કરે છે, મારે મારા દીકરાઓને યુવાન બનાવવા છે, કેવી રીતે બનાવું? અને એ સમયે નારદજી જેવા સદગુરુ મળ્યા, અને ભક્તિએ પોકાર કર્યો, મહારાજ ભોભો સાધો ક્ષણ ચિંતા મત ચિંતા મપી નાશય. મહારાજ થોડાક સમય માટે ઉભા રહો, મારી મૂંઝવણને દૂર કરતા જાઓ. નારદજીને પોકાર કર્યો એટલે નારદજી ઉભા રહ્યા. પૂછ્યું, તમે કોણ છો? તમારું નામ શું છે? ભક્તિએ પોતાનો પરિચય આપ્યો. મહારાજ મારું નામ ભક્તિ છે. ક્યાંથી આવો છો તમે? ઉત્પન્ને દ્રવિડે દેશે વૃદ્ધિ કર્ણાટકે યથા
ક્વચિચ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. ભક્તિએ પોતાનો પરિચય આપ્યો. મહારાજ, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં હું પુલકિત થઈ, અને ધીરે ધીરે ચાલતા ચાલતા ગુર્જર પ્રદેશમાં યમુનાના કિનારે આવી અને હું વૃદ્ધ હતી, વૃદ્ધમાંથી યુવાન બની ગઈ. મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ જે યુવાન હતા એ વૃદ્ધ થઈ ગયા. મારે મારા દીકરાઓને યુવાન કરવા છે. આપ કૃપા કરો, મારા દીકરાઓ યુવાન થાય. નારદજીને પ્રશ્ન કર્યો. નારદજીએ એ પ્રશ્નનું નિવાકરણ કરવા માટે નારદજી દવા લસોટવા બેઠા છે. વેદોના ગાન કર્યા, ઉપનિષદોના ગાન કર્યા. બંને બાળકોમાં ચેતન આવ્યું પણ ઊભા ન થઈ શક્યા. નારદજી વિચાર કરે, મેં બધા જ પ્રયત્નો કર્યા, આટલી બધી દવા લસોટી પણ બંને બાળકો યુવાન થઈ શકતા નથી. શું કરવું? અને નારદજીને શુદ્ધ પુરાણી જેવા સદગુરુ મળ્યા. નારદજીએ કીધું, મહારાજ, યમુનાના કિનારે ભક્તિ બે દીકરાઓને લઈને બેઠી છે. મારે બંને દીકરાઓને યુવાન કરવા છે. શુદ્ધ પુરાણીએ પૂછ્યું, નારદજી, તમે કયા કયા ઉપાય કર્યા? મહારાજ, મેં વેદોના ગાન કર્યા, ઉપનિષદોના ગાન કર્યા, પણ બંને બાળકોમાં ચેતન આવ્યું પણ ઊભા ન થઈ શક્યા. અરે મહારાજ, ક્યાં વેદોના ગાન કરવાની જરૂર છે? ક્યાં ઉપનિષદોના ગાન કરવાની જરૂર છે? તો શું કરું? વેદો ઉપનિષદો ક્ષારા ખ્યાતા ભાગવતી કથા. અરે મહારાજ, વેદો ઉપનિષદોના ગાન કરવા કરતા એના કરતા શ્રીમદ ભાગવતની કથા કરો. પણ મહારાજ, આવડતી નથી મને, મારી પાસે જ્ઞાન નથી. આપ કૃપા કરો, આપ મને જ્ઞાન આપો. નૈમિષારણ્ય ક્ષેત્રમાં શુદ્ધ પુરાણી નારદજીને જે કથા સંભળાવે છે, નૈમિષે સુતમાસીના. કોણ છે એ નૈમિષારણ્ય? એ સ્થાન કેવું છે? તો પુરાણોની કથા એમ કે છે કે જ્યાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ફરતું ફરતું શાંત થયું, તે નૈમિષારણ્ય. આપણા માટે નૈમિષારણ્ય કયું કહેવાય? તો જ્યાં આપણા મનને શાંતિનો અનુભવ થાય તે આપણું નૈમિષારણ્ય. શુદ્ધ પુરાણી નૈમિષારણ્ય ક્ષેત્રમાં શ્રીમદ ભાગવતની કથાની શરૂઆત કરી રહ્યા છે. ચારેય તરફ સમાચાર ફેલાઈ ગયા, શ્રીમદ ભાગવતની કથા, શ્રીમદ ભાગવતની કથા. અને યમુનાના કિનારે સુતેલા ભક્તિના બંને પુત્રોના કાનમાં જ્યાં અવાજ ગયો, શ્રીમદ ભાગવતની કથા, શ્રીમદ ભાગવતની કથા. અને એ જ ક્ષણે ભક્તિના બંને દીકરાઓ એકદમ ઊભા થઈ અને ચાલતા થઈ ગયા. કેટલો પ્રેમ હશે, કેટલી ભક્તિ હશે કે વૃદ્ધત્વ ભાગી ગયું અને એકદમ ઊભા થઈ અને ચાલતા થઈ ગયા.